તો મિત્રો હું તમને આજ છે ને એક નાનકડું એવું સરસ મજાનું ગામડું બતાવું જે આમ ડાંગ જિલ્લામાં આવેલું છે, એકદમ પ્રકૃતિની ગોદમાં. આમ તો ડાંગ જિલ્લો જ આખો સરસ મજાનો છે, પણ તમે આહવા અને પિંપરીની વચ્ચે એક નાનકડું એવું ગામ છે. એ ગામનો હું તમને વિડીયો બતાવું. કેટલું મસ્ત ગામ છે, જો એકદમ નદી કિનારે જ ગામ છે, હાવ નદીની ધારમાં જો એ નદી વહે છે, ખણખણ અવાજ આવે સરસ મજાનો, અને લીલોતરી જુઓ તમે. ચોમાસામાં કેટલું મસ્ત ગામ લાગે. આ છે નદીનો કિનારો. જો આ નદી અત્યારે ખાલી છે જેવી તેવી, બાકી ફૂલ વરસાદ આવે ને ત્યારે આખું આ બધું જે કિનારો છે ને બધે સુધી પાણી હોય છે. પણ હું તમને ગામ બતાવું ઉપરથી. આમ નાનકડું એવું ગામ છે, પંખીના માળા જેવડું કહે ને એટલું મસ્ત. આમ બધાના સરસ મજાના ઘર છે. હું તમને ઉપરથી ગામડું બતાવું, જોડાયેલા રહેજો. મસ્ત ગામ છે, આવું ગામ તમે ક્યારેય નહીં જોયું હોય ને તો કમેન્ટ કરી દેજો. તો મિત્રો હવે તમને ગામ બતાવું, હાવ રોડ ઉપર જ છે, પણ ગામ સરસ મજાનું છે, એકદમ જોવાલાયક. અને ગામમાં શું રોજગારી હોય કોને ખબર, પણ તમને ગામડું બતાવું. જો નાનકડા એવા ઘર છે, જો આ ગામનું નામ, અને દુકાનો છે નાની નાની. આવડું એવું બસ સ્ટેશન છે. આ ઘર છે ગામના, રોડ પર જ છે. જો કેટલું મસ્ત છે. એ ગામની સ્કૂલ છે. તો મિત્રો ડાંગ જિલ્લાનું નામ સાંભળતા જ બધાને એવું લાગે કે ડાંગ જિલ્લામાં માત્ર સાપુતારા જ આવેલું છે. સાપુતારાનું નામ જ ડાંગ જિલ્લામાં છે એવું નથી. ડાંગ જિલ્લાની અસલી સુંદરતા જો તમારે જોવી હોય તો ડાંગ જિલ્લાના નાનકડા એવા ગામડામાં છે, કારણ કે અહીંયા પ્રવાસીઓ સાવ ઓછા આવે છે. તમે આ જોઈ શકો છો, કેટલું સરસ મજાનું ગામ છે. આવા સરસ મજાના નળિયાવાળા ઘર, જ્યાં બેસીને આમ પ્રકૃતિને માણી શકાય. તમે જોઈ શકો છો સુંદરતા કેવી છે. ચોમાસામાં તમે ડાંગ જિલ્લામાં મુલાકાત લેશો તો તમને બધા જ રસ્તા એકદમ ક્લીન દેખાશે, નદીઓ ભરપૂર પાણીથી દેખાશે. અત્યારે હાલમાં તો ઓછો વરસાદ છે, છતાં પણ પાણી છે. આ તમે જોઈ શકો છો, એક નાનકડું એવું ઝરણું છે જે ગામની વચ્ચેથી જાય છે. તો આવી સુંદરતા ગામડાઓમાં જોવા મળે છે. તમે જુઓ છો જે સામે ઘર દેખાય એ એકદમ નદીની ધારોધારમાં જ છે, સાવ નદીના કિનારે જ. અહીંયા જ ગામની બહેનો કપડાં ધોવે છે. આ જુઓ સરસ મજાનું એકદમ ચોખ્ખું પાણી છે. વરસાદ થોડાક સમયથી બંધ હોવાથી આટલું પાણીનો પ્રવાહ છે. બાકી જો તમે ભર ચોમાસે એટલે કે વરસાદ ચાલુ હોય ત્યારે તમે આવશો તો આ નદી એકદમ ફાસ્ટ જતી હોય છે. મિત્રો તમે જુઓ, ફરતી બાજુ પહાડી રેન્જ છે અને નાનકડું એવું ઘર છે. કેવા ઘર છે તમને બતાવું. અહીં નાનકડી એવી ગલી છે, જો અહીંથી જવાય. આ બધા થોડાક ઘર છે રોડની સાઈડમાં, થોડાક સામેની સાઈડમાં છે, થોડાક આ સાઈડમાં છે, અને પછી ગામ પૂરું થઈ જાય. આવા ગામડા હોય છે ડાંગમાં, છે ને સાવ નાના નાના ગામડા, મસ્ત મજા આવે એવા. મિત્રો તમે જો ભીડથી દૂર રહેવા માંગતા હોય તો સાપુતારા સિવાય અહીંયાના નાનકડા એવા ગામડા છે એની પણ મુલાકાત લેજો. એ પણ એક સરસ મજાની મજા જ છે. અહીંયા તમે કોઈ પણ માણસને બોલાવશો તો સરસ જવાબ આપશે, કારણ કે ડાંગ જિલ્લાના લોકો એકદમ સારા સ્વભાવવાળા હોય છે. અને ડાંગ જિલ્લામાં એન્ટર થશો એટલે નદીઓ તો તમને એટલી બધી જોવા મળશે કે એની વાત જવાય દો. એટલે ક્યારેય તમે ડાંગ જિલ્લામાં આવો તો સાપુતારા જોઈને ના વળી જતા, ગામડાની પણ મુલાકાત જરૂર લેજો.